ડુંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી ઘાતકી હત્યા કરી વણ ઓળખાયેલી લાશના અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી આરોપીને બિહાર પટનાથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 16/8/2025 બપોરના કલાક 14 વાગ્યા પહેલા હર કોઈ સમય સુરત શહેર ડિંડોલી વિસ્તારમાં ખેતરના શેઢા પર પાણીના નાળમાં કોઈ અજાણ્યા ઈસમને અગમ્ય કારણોસર કોઈ ઈસમે તીક્ષ્ણ હથિયારો વડે ગળાના ભાગે, છાતીના ભાગે, ગરદન તથા પીઠના ભાગે ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે સુરત શહેર ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ હતો. જે અનુસંધાને ઉપરી અધિકારીશ્રીની સૂચના અને માર્ગદર્શન અન્વયે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની એનડીપીએસ, આર્મ્સ સ્ક્વોડ તથા ગરફોડ સ્ક્વોડ દ્વારા સદર ગુનામાં મરણ જનાર ઈસમની લાશ સુભાષ દત્તાત્રેય લાટે ઉંમર વર્ષ 40 રહે પ્લોટ નંબર 330 ચંદ્રલોક સોસાયટી પર્વત ગામ ગોડાદરા સુરત શહેરની હોવાનું શોધેલ. ક્રાઇમ બ્રાન્ચની આજ ટીમને વધુ વર્કઆઉટ દરમિયાન બાતમી હકીકત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે આરોપી નવીનકુમાર પ્રમોદ યાદવ ઉંમર વર્ષ 20 રહેવાસી રૂમ નંબર 2 રાજીવનગર સીમાચલ દંડપાણી ઉડિયાના ભાડાના મકાનમાં સર દરવાજા સુરત મૂળગાંવ બઢિયા તાજપુર થાના બઢિયા જિલ્લો લખીસરાય બિહારનું મરણ જનાર સુભાષ લાટેનું ખૂન કરી પોતાના વતન લખીસરાય ખાતે રેલગાડી દ્વારા નાસી ગયેલ છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીમના માણસો સાથે મળી એસટીએફ પટના બિહારની સાથે સંકલન કરી પટના બિહાર ખાતેથી પકડી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.